એસએમસી ફાયર ડિપાર્ટમેન્ટમાં આવી નવી ભરતી. ફાયરની ટીમમાં આવ્યો હવે ફાયર રોબોટ. ફાયર રોબોટ આગની ઘટનામાં મદદરૂપ થશે. હજુ સુધી વપરાયા જ ન હોય તેવા ફાયર રોબોટ સુરતમાં. આધુનિક સાધનોનું મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પ્રદર્શન કરાશે. 2 મહિના પહેલા સરકારે સુરતને આપ્યો છે રોબોટ. અઠવા પાર્ટીપ્લોટ ખાતે 24મીએ મુખ્યમંત્રીના કાર્યક્રમ પરફોર્મ કરશે રોબોટ. ફાયર રોબોટ આગના બનાવમાં જ્યાં માણસ ન જઈ શકે ત્યાં જશે. બ્લાસ્ટ થવાનું જોખમ હોય ત્યાં અંદર જઈને માહિતી આપશે. રોબોટ કેમેરાની મદદથી બહાર ઊભેલા અધિકારીઓને અંદરની સ્થિતિની જાણકારી મળતી રહેશે. કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.